મિત્રો, ભારત પાકિસ્તાનની મેચ તો પતી ગઈ અને એમાં તો દુનિયાએ ફક્ત ભારતની પાકિસ્તાન સામેની જીત જોઈ. પણ મેચ પત્યા પછી જે થયું તે જોઈને દરેક ગુજરાતીને ગર્વ થશે. ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા સાથે ઊભા છે અને ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે અને ઈશાન કિશન એમ કહે છે કે હું ચૂપ રહેનારા છોકરાઓમાંથી બિલકુલ નથી. 2 વર્ષ હું ટીમની બહાર હતો, મારી સાથે શું થયું, કેમ થયું, કેવી રીતે થયું, હું બધું જ બોલવા માંગતો હતો. પણ આજે બાજુમાં માણસ ઊભો છે એટલે કે હાર્દિક, એણે મને સમજાવ્યું કે ભાઈ ચૂપ રહેજે, આ તારું કામ નથી. તારું કામ વસ્તુઓને નેગેટિવ કરવાનું બિલકુલ નથી. તું બસ મહેનત કર અને મહેનત જ કર. અને ત્યારે જઈને હું સમજ્યો, જ્યારે ઈશાન કિશને પેલી સદી ફટકારી હતી ન્યૂઝીલેન્ડ સામે અને હાર્દિક પંડ્યા નોન સ્ટ્રાઇકર એન્ડ પર હતો, ત્યારે એ માણસ એટલે કે હાર્દિક પંડ્યાએ ઈશાન કરતાં પણ વધારે સેલિબ્રેશન કર્યું હતું. કેમ? કારણ કે જાણે છે કે અચાનક તારો સમય આવશે અને તને બધું મળી જશે જેને તું લાયક છે. કેમ કે થોડા સમય પહેલાં તો આખી દુનિયા હાર્દિક પંડ્યાની વિરુદ્ધ હતી ને, પણ વર્લ્ડ કપનો એ છેલ્લો બોલ, ડેવિડ મિલરની એ વિકેટ અને આખો સમય બદલાઈ ગયો. આખી દુનિયા એના માટે બદલાઈ ગઈ. બસ રાહ જોવી પડે છે. જો તમારી મહેનત સાચી હોય ને તો સમય ચોક્કસ બદલાય છે. રન તો ગમે તે ખેલાડી બનાવી લે છે, પણ પોતાના સાથી ખેલાડીને જ્યારે દુનિયા નકારતી હોય ત્યારે તેને પ્રોત્સાહન આપીને બેઠો કરવો, એ જ તો એક સાચા ગુજરાતી ભાઈની ઓળખ છે. જ્યારે ઈશાન કિશનના ખરાબ સમયમાં આખી દુનિયા તેની ટીકા કરતી હતી, ત્યારે ગુજરાતના આ છોકરાએ મોટા ભાઈ બનીને તેનો હાથ પકડ્યો. ઈશાન કિશન આજે દુનિયા સામે એમ કહે છે કે જો હાર્દિક ના હોત તો હું આજે અહીં ના હોત. મેદાન પર તો હાર્દિક પંડ્યા સિંહ છે જ, પણ મેદાનની બહાર જે રીતે એણે ઈશાન કિશનને સાચવે છે એ જોઈને ગુજરાતના આ છોકરા પર દરેક ગુજરાતીને ગર્વ થાય છે. લોકો એને એટીટ્યુડ કહે છે, પણ અમે એને ગુજરાતી ખુમારી કહીએ છીએ. મેદાન પર સામેવાળી ટીમ માટે કાળ અને મેદાનની બહાર પોતાના ભાઈઓ માટે ઢાલ. આ છે આપણો હાર્દિક પંડ્યા. અને જો તમને પણ આ વાતનું ગર્વ હોય કે હાર્દિક પંડ્યા ગુજરાતી છે તો શેર કરો આ રીલને.